પોલીસ છે એ હાલ ત્યાંથી આરોપીને લાવવાની કાર્યવાહી ચાલુ છે. ટીમ છે આરોપીને લઈને જૂનાગઢમાં આવશે. બાય રોડ આવી રહી છે. તો જૂનાગઢમાં પણ આવા કંઈ પણ પ્રકારે લોકો ભેગા ન થાય એટલા માટે પોલીસ સતર્ક છે, એલર્ટ છે અને દરેક જગ્યાએ સમગ્ર જિલ્લામાં પોલીસ છે વ્હીકલ ચેકિંગથી માંડી અને આવા લોકો ક્યાંય ભેગા ન થાય એની તકેદારી રાખી રહી છે. આમ છતાં આપના માધ્યમથી તમામ જનતાને પણ જણાવવું કે કોઈ પણ પ્રકારે કોઈ પણ સંજોગોમાં લોકોએ ક્યાંય પણ આવી અફવાઓમાં પણ ન આવવું અને આના કારણે ક્યાંય એકઠા પણ ન થવું, જેથી કરીને પોલીસ સાથે કોઈ ઘર્ષણ કરવાની કોશિશ ન થાય. કલમ મેં આપને જણાવ્યું કે IPC 153 505 2 188 અને 114ની કલમો લગાડવામાં આવેલી છે. જે તે વખતે જે વિસ્તારના PSI શ્રી છે એ SA સાંગાણી PSI શ્રીની ફરિયાદ છે. બી ડિવિઝન PI જમના રૂબરૂની ફરિયાદ લેવાયેલી હતી. હાલ આ તપાસ છે એ ક્રાઇમ બ્રાન્ચ PI JJ પટેલ કરી રહ્યા છે. કુલ જે ફરિયાદ થઈ છે એમાં 3 આરોપી, જે આયોજકો 2 છે એ અને એમના જે વક્તા જે આરોપી છે જેને હાલ મુંબઈથી પોલીસ લાવી રહી છે, આ 3 લોકો વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી છે. સ્વાભાવિક છે કે મુંબઈ જે ટીમ ગયેલી છે એમાં ATSની જ સંપૂર્ણ મદદ છે અને સ્થાનિક આયોની ટીમ સાથે રહીને આ છે એ કાર્યવાહી કરેલી છે. ધન્યવાદ.